અહીંયા તૈયારી ભારત દેશમાં એ ચાલી રહી હતી કે આપણે મોક ડ્રીલ કરીશું, પરંતુ હવે તો ત્યાં એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે પીએમ વધુ અપડેટ વિશે વાત કરવામાં આવે તો 3 દેશનો પ્રવાસ કરવામાં આવ્યો છે પીએમ મોદી દ્વારા। પીએમ મોદીએ વિદેશ પ્રવાસ સ્થગિત કર્યા છે, તમામ જે પ્રવાસો છે તે પણ સ્થગિત કરવામાં આવ્યા છે। પીએમ મોદી દ્વારા 3 દેશોના જે પ્રવાસ છે તે સ્થગિત કરવામાં આવ્યા છે। અત્યારની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આ તમામ જે વિદેશ પ્રવાસો છે તે સ્થગિત કરવામાં આવ્યા છે, કારણ કે એક તરફ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સીધી જ ચેતવણી આપવામાં આવી છે, અને બીજી તરફ પીએમ મોદી દ્વારા વિદેશના તમામ જે પ્રવાસો છે તે સ્થગિત કરવામાં આવ્યા છે। જ્યારે જમ્મુ કાશ્મીરના જે પહલગામમાં હુમલો થયો હતો ત્યારે પણ પીએમ મોદી વિદેશમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તુરંત જ આ ઘટના સર્જાઈ અને તેઓ પરત ફર્યા હતા। તમામ જે બેઠકો હતી તે રદ કરવામાં આવી હતી તેમના દ્વારા, અને અત્યારે પણ તમામ જે વિદેશી પ્રવાસ છે તેમના દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે। અને બીજું, આજે ખૂબ જ મહત્વનો દિવસ હતો, 7 મે, એટલે કે મોક ડ્રીલ યોજાવાની હતી, તેને લઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે વહેલી સવારે જ અડધી રાત્રે જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી એટલે સવારથી એ જ સમાચાર સામે આવ્યા કે આપણા દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, પરંતુ હજી આજનો આખો દિવસ બાકી છે। એ તમામ તૈયારીઓ આપણે કરવાની છે, આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ અને આપણા પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ, સિદ્ધાર્થ, આજે આની આખી તૈયારી કરવાની છે આપણે। અને મોટી મહત્વની વાત એ છે કે જે ઓપરેશન સિંદૂરની આપણે વાત કરી રહ્યા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચવ્યું હતું જ્યારે ત્રણેય પાંખ બેઠી હતી સેનાની અને તેના અધ્યક્ષો બેઠા હતા ત્યારે, કે ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવે। બીજી એક મહત્વની વાત, આમ તો ધર્મના નામે મારવામાં આવ્યા હતા, આતંકીઓ ઘૂસ્યા, ધર્મના નામે માર્યા, ધર્મને કારણે મારવામાં આવ્યા, પરંતુ ઓપરેશન લીડ કોણે કર્યું? નારી તો હતી, પરંતુ કુરેશીએ લીડ કર્યું હતું, અને સાથે સ્પષ્ટ કરી દીધું કે ભારત પર ધર્મના નામે જે પણ હુમલા થઈ રહ્યા છે ભારત તેનો જવાબ પ્રોફેશનલી આપશે। ભલે તમે ધર્મના નામે આવી રહ્યા છો, પરંતુ અમે ધર્મના નામે નહીં, અમે કર્મના નામે કામ કરી રહ્યા છે। અને ગીતામાં કીધેલું છે, જે હણે તેને હણો, અને ભારતે એ કરી બતાવ્યું છે। આ હજી પણ એ જ ગાંધીનું ભારત છે કે જે અહિંસામાં માને છે, પરંતુ હવે કોઈ આંખ સામે આંખની વાત નહીં, આંખ સામે આખું શરીર, અને એ પણ 72 હુરો પાસે જાય પંકજ, તે પ્રમાણેની કાર્યવાહી હશે। બિલકુલ, હમણાં સવારે જ્યારે પૂર્વ વિંગ કમાન્ડર વિજય કર્ણિક મારી સાથે જોડાયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે ભારતની આ તો શરૂઆત છે આતંક સામેની, પરંતુ આગળ પણ આ પ્રકારની કાર્યવાહી ભારત કરી શકે છે, કારણ કે જે 9 ઠેકાણાઓ પર નેસ્ત નાબૂદ કર્યા છે એર સ્ટ્રાઇક કરીને એ શરૂઆત છે, પરંતુ હજુ પણ ઘણા બધા એવા લોન્ચપેડ છે પાકિસ્તાનમાં કે જ્યાં પાકિસ્તાનીઓ હજુ પણ ત્યાં સુરક્ષિત છે, મહેસૂસ કરે છે સુરક્ષિત પોતાની જાતને, અને હજુ પણ તેઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે। હવે બીજી એક મહત્વની વાત અહીંયા આવી રહી છે કે ઇસ્લામાબાદમાં તમામ શાળાઓ આજે બંધ છે। ભારતના જે એર સ્ટ્રાઇકના કારણે હાલ પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ દેખાઈ રહ્યું છે, અને આતંકવાદીઓ જે છે એ અને સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકો છે એમની અંદર પણ જબરજસ્ત ગભરાટનો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે પાકિસ્તાન હવે ગભરાયું છે। જે રીતે પહેલા સંધ્યાએ કીધું કે ત્યાંના જે રક્ષા મંત્રી છે એ પહેલા તો એવું કહેતા હતા કે અમે પરમાણુ અથવા અણુબોમ્બનો પણ યુઝ કરીશું, પરંતુ હવે તેઓ રડવા લાગ્યા છે અને હવે તેઓ કહી રહ્યા છે કે ભારત જો હુમલો હવે ન કરે તો અમે આગળ હુમલો નહીં કરીએ। પરંતુ હજુ મને એ શક્યતા લાગે છે સંધ્યા અને લુગ્ના એટલા માટે કારણ કે આ હુમલો થયો છે, પણ પાકિસ્તાન કદાચ વળતો પ્રહાર કરે તો ભારતીય સેનાએ હજુ પણ સજ્જ તો રહેવાનું છે, ને આજે સેનાએ પણ કહી દીધું છે કે વળતો પ્રહાર જો થયો તો એને યુદ્ધ માનવામાં આવશે। બિલકુલ પંકજ, જે પ્રકારથી વળતો પ્રહાર જો થયો તો તેને યુદ્ધ માનવામાં આવશે, વાત તમે કહી। અને સાથે સિદ્ધાર્થની એક વાત કે ગીતામાં લખ્યું છે કે કોઈ હણે તો તેને હણો, તેની સાથે હું ઝીરો ટોલરન્સની પોલિસી જે પીએમ મોદી અપનાવી છે, 14 દિવસની અંદર કાર્યવાહી કરવી। અત્યાર સુધી ઘણા બધા હુમલા થઈ ચૂક્યા છે, પુલવામા અટેક હોય કે બીજા અટેક, પરંતુ ઝીરો ટોલરન્સની જે આ પોલિસી છે અને કહી શકાય કે જે થિયોરી છે એ બાદ એક સ્પષ્ટ સંદેશ થાય છે કે જો પાકિસ્તાન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો તેનો ત્વરિત જવાબ આપવામાં આવશે। ભલે 1-2 દિવસમાં આપવામાં નહીં આવે, પરંતુ આ 14 દિવસ પૂરતા છે આ કાર્યવાહી માટે। અને પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે બહુ સંધ્યા મોટો પ્રશ્ન થઈ જશે, કારણ કે પાકિસ્તાન એટલી રીતે સજ્જ અત્યારે નથી, અને જો એ વળતો હુમલો કરે છે તો તેના સાઇડ ઇફેક્ટ તેને ભોગવવા પડશે। જેને પાણી પીવાના ફાંફા છે, જેના ઘરમાં સબ્જી નથી પ્રોપર બની રહી, રોટલી માટે લોટ મોંઘો છે, એ પાકિસ્તાન કેવી રીતે ભારતની બરાબરી કરી શકે? આ સવાલ ફક્ત ભારતીયોને નથી, આ સવાલ દુનિયાને પણ થઈ રહ્યો છે। ભલે એને અમેરિકા અથવા તો ચીન તેને મદદ કરતું હોય, પરંતુ દેશના વડાઓએ દેશના નાગરિકોની રક્ષા કરવાની છે। હવે કેવી રીતે કરશે ખબર નથી, પરંતુ આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં કઈ રીતે અત્યારે ચાલી રહ્યું છે?
ભલે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું પરંતુ ત્યાંથી ભારતીયો અટક્યા નથી, ભારતીય સેના અટકી નથી અથવા તો ભારતનું મનોબળ ત્યાંથી અટક્યું નથી. ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર અત્યારે જે અલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં જે સ્થાનિકો રહી રહ્યા છે, જમ્મુ કાશ્મીરની જે સીમા પર છે ત્યાં જે સ્થાનિકો રહી રહ્યા છે તેમને યોગ્ય સ્થળે અત્યારે શેલ્ટર આપવામાં આવી રહ્યા છે. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં એરપોર્ટ હોય, આ સાથે જ જે રેલવે સ્ટેશન છે, જાહેર સ્થળો છે અને સૌથી મોટી વાત જે છે જળ સીમાઓ છે ભારતની અને ગુજરાતની જે જળ સીમા છે 1600 કિલોમીટર લાંબો જે આ દરિયા કિનારો છે ત્યાં અત્યારે ચાક ચોબંધ વ્યવસ્થા કરવામાં આવી છે. માછીમારોને પણ એક મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જો કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ આપને જોવા મળે અથવા તો આપને કંઈક એવું શંકાસ્પદ લાગે તુરંત જ તંત્રને અલર્ટ કરો, કારણ કે ભારત હવે કોઈ પણ નાની એવી ચૂક કરવા માટે નથી ઈચ્છી રહ્યું. કોમલ, સંધ્યા, એટલે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂક આપણે કરવાની નથી અને એકદમ સજાગ રહીને તમામ તૈયારીઓ હાથ ધરવાની છે, કારણ કે અત્યારે સમયગાળો જે પ્રકારનો છે આપણે અત્યારે જોશ અને જુસ્સાથી કામગીરી લેવાની છે. આજે તૈયારીઓ થઈ રહી હતી, ગઈકાલે આપણે વિડીયોમાં પણ તમામ જે ડિટેલ હતી એ પણ આપી હતી કે બ્લેકઆઉટની વાત કરી રહ્યા હતા કે અંધારપટ કરી દેવામાં આવશે, કે યુદ્ધની પરિસ્થિતિ હશે એટલે અંધારપટ કરી દેવાય, કે દુશ્મનોને કોઈ પણ પ્રકારની વસ્તુ ન જોવા મળે. એ બધી જ તૈયારીઓ હાથ ધરવાની વાત આજે ચાલી રહી છે. પરંતુ પાકિસ્તાન પર જ્યારે આજે હુમલો થયો છે એટલે અહીંયા વાત એવી આવી જાય છે કે મોકડ્રીલની જરૂર કદાચ આજે આપણે તૈયારી કરી રહ્યા છે પરંતુ એ લોકોને પહેલેથી હતી, કારણ કે અત્યાર સુધી જે એર સ્ટ્રાઇક કરવાની વાતો હતી ત્યારે તે લોકો દ્વારા પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા. તમામ જે સેનાના પાંખ દ્વારા જે પરીક્ષણો થઈ રહ્યા હતા તેનું પરિણામ ક્યાંક હવે પાકિસ્તાન તરફથી જોવા નથી મળી રહ્યું, કારણ કે આપણા દ્વારા તો હુમલો કરી દેવામાં આવ્યો પરંતુ એમની તૈયારી શું છે એ કોઈ જ જોવા નથી મળી રહી ને અત્યારે જાણે ફફડી ગયા હોય તે લોકો, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. સિદ્ધાર્થ, અને સૌથી વધારે મહત્વની વાત છે કે જે દેશની અંદર શૂરવીરો છે તે દેશની ધરતી ઉપર કવિઓ પણ છે. વજૂદ તુમ્હારા મિટા દેંગે શબ્દો સાથે કવિતા પણ લખાઈ ગઈ છે. तुमने नाम पूछकर मारा था, हम नाम बताकर मारेंगे. तुमने छीना था सिंदूर हमारा, हम वजूद तुम्हारा मिटाएंगे. तुमने नाम पूछकर मारा था, हम नाम बताकर मारेंगे. अब ये मत सोचना अब की बार कि दया हम तुम पर दिखाएंगे. अब ये मत सोचना अब की बार हम दया तुम पर दिखाएंगे. चुन चुन कर लेंगे बदला और घर में घुस कर मारेंगे. तुम તો ગુજરાતના પણ બે પરિવારના લોકો હતા. ભાવનગરની જ વાત કરીએ તો બે લોકો હતા કે જેના મૃત્યુ થયા, એક ઇજાગ્રસ્ત થયા હતા. આતંકીઓના ઘરમાં જઈને જ્યારે સેનાએ આતંકીઓની કબર ખોદી છે તો પીડિત પરિવારોએ સેનાની કાર્યવાહીને પણ બિરદાવી છે. અમે હરખભર્યા ગયા હતા અને સિંદૂર વિખાઈ ગયો. પછી અમને મોદી સરકારે અમને અમિત શાહે સહાય કરી કે અમે એનો બદલો પણ લેશું. અમારો બદલો લીધો. અમને ગુજરાતમાં એમ થયું, ભારત દેશમાં કે હવે જાગૃત થવાની જરૂરિયાત છે. તો આ જ ભાવના છે કે જે દેશભરનું લોકો કહી રહ્યા હતા કે હવે બદલો લેવો છે. અને સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં કે 14 દિવસ અમે પહેલા દિવસે હુમલો કરી શકતા હતા પરંતુ અમે 14 દિવસ સમય આપ્યો છે પાકિસ્તાનને એની અંદર જે રોગચાળો ફેલાઈ ગયો છે એ મિટાવવા માટે. પરંતુ પાકિસ્તાન ફરી એક વખત એ ગેંગરીન સાથે જ રહેવા માંગે છે. પાકિસ્તાનને આદત છે કે અમારે ત્યાં આતંકીઓ આવે, આતંકીઓ મોટા થાય, પછી આતંકીઓ અમારા પર હુમલા કરે અને અમે ચીન અને અમેરિકા પાસે જઈને ભીખ માંગીએ કે આતંકીઓ અમને મારી નાખ્યા. બલુચિસ્તાન તો સંભાળાતું નથી. બલુચિસ્તાનમાં 90 સૈનિકો ગઈકાલે પાકિસ્તાનના મારી ગયા અને ભારતને મારવાની વાત કરવી છે, તોપખાનામાં નામ લખાવવું છે પણ છે નહીં. એ વાત જે છે અહીંયા જોવા મળી રહી છે. અને જે પાકિસ્તાન પોતાના તોપ ગોળા યુક્રેનને વેચી રહ્યું છે કારણ કે પૈસા આવે એ ભારત સામે લડવાની વાતો કરી રહ્યું છે. જેમ કે સંધ્યા હમણાં કીધું, ખરા હવે રક્ષામંત્રી કીધું કે અમે નહીં લડીએ, પણ લડે એવું કહે તો પણ કોઈ માનવા તૈયાર ન થાય કે જ્યાં આગળ ભીખ માંગવા માટે પણ હવે એ લોકો પાસે કોઈ રહ્યું નથી. ફાફ જેવું દેશ પણ તેને જો બંધ કરી દેતું અથવા આખું ઓર્ગેનાઇઝેશન જો તેને બંધ કરી દેતું હોય તો પાકિસ્તાન જશે તો જશે ક્યાં? અંતે બાપ પાસે આવવું પડશે. બાપ કપૂતને નકારી ચૂક્યું છે, કહી ચૂક્યું છે કે તું કપૂત છે, તારે હવે અમારી સાથે કોઈ સંબંધ નથી અને તેના કારણે આવા આતંકીઓ પંકજ જોવા કદાચ મળતા હોઈ શકે છે. બિલકુલ, આ એક ચૂટકી સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો છે અને ભારત સરકારે ખરેખર ખૂબ જ સૂઝબૂઝ વાપરીને આ હુમલો કર્યો છે પાકિસ્તાન પર. એનું કારણ એ છે કે જેટલા પણ આતંકીઓ પહેલા ઓપરેશન સિંદૂરની આરતી અત્યારે આવી રહી છે. હાલ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. ઓપરેશન સિંદૂર ને લઈને દેશભરમાં જ્યારે ઉત્સાહ છે, જય જવાન અને જય કિસાનના નારા થઈ રહ્યા છે ત્યારે આરતી પણ અત્યારે દેશવાસીઓ કરી રહ્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે. જય મોદી પણ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીના ફોટોસ પણ છે ત્યાં.
પંકજ, બિલકુલ દેશવાસીઓ હાલ ભારતીય સેનાની આ કાર્યવાહીથી ખુશખુશાલ જણાઈ રહ્યા છે અને સવારથી જ આતશબાજી થઈ રહી છે, જય હિન્દ અને જય જવાનના નારા લાગી રહ્યા છે. અને જે રીતે 15 દિવસ આપણે આજે સમય જોયો હતો જેમાં યુએઈના પ્રવાસી જ્યારે પીએમ મોદી હતા અને એ પ્રવાસ તેમને ટૂંકાવીને જ્યારે દેશમાં પરત ફર્યા ત્યારે બેઠકોનો દોર શરૂ થયો. એનએસએ હોય, રક્ષા મંત્રી હોય કે સેનાના ત્રણેય પાંખોના વડા હોય, આ તમામ સાથે દરરોજ 24 કલાક પછી વારંવાર બેઠકો થતી હતી. એટલે દેશવાસીઓને પણ એ હતું કે કંઈક મોટું થવાનું છે અને 7 તારીખ આવી એટલે સૌને એવું હતું કે આ મોક ડ્રીલ તો થવાની જ છે, પરંતુ ત્યાર પછી કંઈક મોટું હશે. પણ આ મોક ડ્રીલ પહેલા જ એર સ્ટ્રાઇક કરી દીધી અને રાતના 1:30 વાગે જે